हेलो मित्रों, आज આપણે માંડવીની ચીકી બનાવશું। તો આપણે ગોળમાંથી માંડવીની ચીકી બનાવશું। શિયાળામાં ગોળ ખાવાથી સારું એ ગોળ ખાવો જ જોઈએ। શિયાળામાં હેલ્ધી હોય, ગોળ અત્યારે ખાઈ નહીં એટલે આપણે બાળકોને ગોળ ખવડાવવો હોય તો આપણે આવી રીતે ચીકી કરી અને બનાવી અને વધારે ગોળ પડતો ગોળ નાખી અને આપણે એને ચીકી બનાવી દઈશું। એટલે ગોળથી હેલ્ધી હોય અને માંડવીમાં છે તે પ્રોટીન હોય, તો પ્રોટીન અને એને બધું મળી રહે એટલા માટે આપણે માંડવીની ચીકી હજી બનાવશું। હવે આપણે બનાવવાની શરૂઆત કરશું। ને 500 દાણા લીધા છે તો આપણે હવે એને શેકી લેશું। હવે આપણે શેકવાની શરૂઆત કરશું। થોડીક વાર આપણે હલાવશું। 5-7 મિનિટમાં આપણે દાણા શેકાઈ જશે। દાણા શેકાઈને ઠંડા થઈ ગયા છે તો મેં આપણે અહીંયા થોડા લીધા છે તો આપણે એને આપણે આવી રીતે આમ કરી અને બધી પતરી ઉતારી લેશું। આપણે હવે પતરી ઉતારી લીધી છે, દાણા તૈયાર કરી લીધા છે તો આપણે હવે ગોળ લઈ અમે આપણે 500 ગોળ લીધો છે એ પણ હવે આપણે તપેલીમાં નાખી અને બનાવી લઈશું। કઢાઈ લઈ લીધી છે, એમાં આપણે 1 ચમચી પહેલા ઘી નાખશું। ઘીને થોડીક વાર આપણે ઓગળવા દઈશું। ઘી આપણું ઓગળી ગયું છે, આપણે ગોળ છે તે પણ નાખી દઈશું। આપણે દેશી ગોળ લીધો છે, થોડા ગાંગડા હોય છે, ધીમે ધીમે હલાવશું એટલે બધા ઓગળી જશે। આપણે સરસ ગોળ ઓગળી ગયો છે ને સરસ એ ફૂલાઈ ગયો છે, પણ એને ચાસણી કેવી રીતે આવે એ જોવા માટે આપણે વાટકીમાં આપણે પાણી લેશું અને પછી એને જોશું। થાય અને આમ તૂટી જાય, હજી છે થોડીક વાર છે, હજી લાલ જેવું થાય છે, થોડીક વાર આપણે એને હલાવીશું। ગોળ ગરમ થઈ ગયો છે, એકદમ સરસ એની ચીકી આવી ગઈ છે, આપણે હવે પાણીમાં નાખશું। ખકડી સરસ થઈ ગયું છે, હવે આપણે એકદમ બટકી જાય એવું થઈ જાય એટલે સરસ એકદમ થઈ ગયું છે, બટકી ગયેલ છે એવું, એટલે આપણે ઉતારી લેશું। આપણે હવે નીચે ઉતારી લીધું અને દાણા છે તે આપણે એમાં નાખી દઈશું। આપણે નીચે ચોખ્ખું કરી નાખ્યું છે, પોતું મારી દીધું છે, તો આપણે હવે એમાં તેલ નીચે લગાવી દઈશું। તેલ લગાવ્યું છે એમાં આપણે નીચે નાખી દઈશું। હવે આપણે એને ધીમે ધીમે વણી લેશું। આપણે વણાઈને સરસ થઈ ગયું છે, તો આપણે 10 મિનિટ એને ઠંડુ થવા દઈશું। વાવ, આપણી સરસ મજાની ચીકી સરસ તૈયાર થઈ ગઈ છે। તો આપણે જોઈએ એકદમ સરસ ક્રિસ્પી અને એકદમ કડક સરસ થઈ ગઈ છે, એકદમ ખાવામાં આપણે મોઢા મૂકીએ તો ઓગળી જાય એવી સરસ એકદમ
સરસ આપણી ચીક્કી તૈયાર થઈ ગઈ છે. તો તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો.